તો આજ અંગે આગળ એક નજર પંચમહાલ પર પણ કરી લઈએ તો પંચમહાલમાં પણ સરકારી કચેરીમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું અને આ રિયાલિટી ચેકમાં લાઇટ પંખા અને એસી ચાલુ જ જોવા મળ્યા છે। સરકારી બાબુ આવે તે પહેલા જ એસી અને પંખા ચાલુ કરી દેવામાં આવે છે। કોઈ કર્મચારી હાજર ન હોય તેમ છતાં પણ બેફામ રીતે વીજ વપરાશ કરવામાં આવી રહ્યો છે। સરકારના નિયમોનું સરકારી કચેરીઓમાં જ સરેઆમ ઉલ્લંઘન થતું નજરે પડી રહ્યું છે। આ દ્રશ્યો ફરી એકવાર આપને બતાવીએ પંચમહાલના। ગરમીની અંદર જ્યારે રાજ્ય સરકારના આરએનબી વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે કે વીજ વપરાશની જે છે એનું બચત કરવી જોઈએ અને બચત કરવાના ભાગરૂપે સરકારી ઓફિસની અંદર ખોટા જે પંખા અને લાઇટો અને એસી ચાલતા હોય છે એ બંધ રાખવાના, જરૂર વગર ચાલુ ના રાખવા માટેની સૂચનાઓ અપાઈ છે અને જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં લાઇટો પણ બંધ રાખવાની સૂચનાઓ અપાઈ છે। ત્યારે રિયાલિટી ચેક કરવા માટે આપણે અહીંયા આવ્યા છે સેવા સદન એક, પંચમહાલ જિલ્લાના સેવા સદન એકની અંદર આવ્યા છે। અંદર જઈને આપણે જોઈશું કે ખરેખર આ ઓફિસ ખોલવાના લગભગ 10 વાગ્યાનો ટાઈમ છે અને 10 વાગ્યાના ટાઈમ પહેલાં અહીંયા કોઈ પણ હાલ અધિકારી કે કર્મચારી આવ્યા નથી, પરંતુ પહેલી જ આ રજિસ્ટ્રી બ્રાન્ચ જે છે, રજિસ્ટ્રી બ્રાન્ચની અંદર આપ નજર મારીશું તો જોવા જઈએ તો અહીંયા પંખા અને લાઇટો ચાલુ કરી દેવામાં આવ્યા છે। અહીંયા કોઈ પણ કર્મચારી હાજર નથી, ઓફિસ ખાલી દેખાઈ રહી છે, પરંતુ અહીંયા લાઇટ પંખા ચાલુ છે અને લાઇટ પંખા જે ચાલુ છે, આ લાઇટ પંખા કેવી રીતના ચાલુ કરી દીધા છે? સપલો બાપ કરે ને એટલે નીકળી જાય ને, એટલે કોઈ અધિકારી આવ્યા નથી પહેલા? આપણે સરકારે કાલે સૂચના આપી છે, બરાબર? હમણાં ચાલુ કર્યા એટલે બાપ છે ને, સરકારે સૂચના આપી છે કે લાઇટ પંખા બંધ રાખવા, જો કર્મચારી હાજર ના હોય, અધિકારી હાજર ના હોય તો આપણે ચાલુ રાખીએ। વાત સાચી છે? આપણે ગરમી છે તો સાચી વાત છે, ગરમી છે પણ વીજ વપરાશ પણ બચાવવો જરૂરી છે ને ભાઈ। આપણે અહીંયા જે કર્મચારી છે કહી રહી છે કે બાપ છે ને બાપને કાઢવા માટે જે લાઇટ પંખા ચાલુ રાખવામાં આવ્યા છે। અહીંયા ઉપર પણ જોઈ શકાય છે કે સૂર્યપ્રકાશ આવતો હોવા છતાં પણ લાઇટો ચાલુ છે। આપણે આગળની બીજી ઓફિસમાં જવાની કોશિશ કરીશું। જનસેવા કેન્દ્ર જે છે એની અંદર પણ આ લાઇટો ચાલુ છે, આપ જોઈ શકો છો। અને એવું કહી શકાય કે આ ઓફિસની અંદર નજર મારીએ તો અંદર પણ કોઈ દેખાતું નથી, પરંતુ લાઇટ ઇવન એસી ચાલુ છે। અહીંયા એસી પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। એવું કહી શકાય કે અહીંયા કોઈ પણ કર્મચારી હાજર નથી, છતાં પણ આપ જોઈ શકો છો એસી પણ ચાલુ છે। જો આપ કેમેરામેનને વિનંતી કરીશ કે એસી પર કેમેરો ફોકસ કરે, એસી પણ ચાલુ છે। અહીંયા અધિકારીનો આવતા પહેલાં એમની સગવડ માટે અહીંયા ઠંડક કરવા માટે આ એસી ચાલુ કરી દેવામાં આવ્યા છે। રાજ્ય સરકારનું જે આરએનબી વિભાગનું જે સૂચન છે વીજ વપરાશ બચાવવા માટેનું, આ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર લોકોને વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સરકારી ઓફિસોની અંદર જે બચત કરવા માટેની જે આરએનબી વિભાગની સૂચના છે એ સૂચનાને ઘોડીને પી રહ્યા છે। કલેક્ટર ઓફિસ અહીંયા આવેલી છે, જિલ્લા સેવા સદન એક કહેવાય, એમાં જ આરએનબીની આ સૂચનાઓનું પાલન નથી થતું એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વીજ વપરાશ આડેધડ થઈ રહ્યો છે। એસી, લાઇટ, પંખા, કોઈપણ પ્રકારની કાર્યવાહીનો અસર, જે સૂચનાઓનું અસર આરએનબી વિભાગની અહીંયા પંચમહાલમાં તો દેખાતું નથી। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ।